5 કરોડની સુપારીનો આરોપ. ગૌરક્ષકોમાં રોષ. ડીસામાં ધર્મપ્રેમીઓએ તંત્રને આપ્યું આવેદન. ડીસા ખાતે આજે ગૌરક્ષકો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સોશિયલ મીડિયામાં ગૌરક્ષકો સામે કથિત રીતે 5 કરોડ રૂપિયાની સોપારી આપીને જાનથી મારી નાખવાની ધમકી સંબંધિત ચર્ચાઓ અને આક્ષેપોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ધર્મપ્રેમી જનતાએ નાયબ પોલીસ અધિક્ષક DYSP કચેરીએ આવેદનપત્ર આપી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને જો ધમકી, સોપારી અથવા ઉશ્કેરણીના આક્ષેપોમાં તથ્ય હોય તો જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી. સભા દરમિયાન કેટલાક વક્તાઓએ ગૌરક્ષકો પર અગાઉ થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો અને ગૌરક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી. સાથે જ તેમણે શાંતિ અને કાયદાના માર્ગે કાર્યવાહી થાય તેવી અપીલ કરી. પરંતુ સમયસર કાર્યવાહી ન થાય તો લોકશાહી માધ્યમથી આંદોલન કરવાની ચેતવણી પણ ઉચ્ચારી. અહેવાલ મુજબ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિમાં સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે કે 5 કરોડની ઉઘરાણી બાદ કોને ચેલેન્જ આપી અને ધમકી આપી હતી. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ. બહુ જ ગંભીર ધમકી છે અને બહુ જ ગંભીર કાયદાની બાબતમાં ગુનો બને છે અને એ બાબતે એટલે જ આપણે આ સૌ ગૌરક્ષા પ્રેમીઓ, સનાતન ધર્મ પ્રેમીઓ અને હિન્દુઓ ભેગા થયા છીએ અને ખરેખર જે જીવદયાનું કાર્ય કરે છે અને એવા લોકો માટે ખંડણી ઉઘરાઈને મારવામાં આવવાની જે ધમકીઓ આવતી હોય અને તંત્રને આંખ ખોલવું જોઈએ અને એ ખોલી નહીં એટલે આપણે આજે આવેદનપત્ર આપીને તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ જો અકબર જેવું રાજ ઊભું કરશે તંત્ર પણ સાથે રહીને અને કંઈક પગલાં નહીં લે તો અમારી તંત્રને અને ધમકી આપવાવાળાને ખુલ્લી ચીમકી છે કે અમે આ પ્રશ્નને અહીંયા દબાવવા નહીં દઈએ અને એના માટે અમે જરૂર પડે બંધનું એલાન પણ આપીશું, ગાંધી ચિંધ્યા માર્ગે પણ જઈશું અને જરૂર પડે તો શસ્ત્રો પણ ઉપાડવા પડે જો કંઈ કાયદાની પ્રક્રિયામાં કામ નહીં થાય તો એ બધી જ અમારી તૈયારી છે. અને એ જે ધમકી આપવાવાળા ક્લિપોવાળા છે એમને પણ અમારી સામે ખુલ્લી ધમકી છે, સામે સાથે આવીને લડી લે. બે ગૌરવશોકો હુમલો થયો હતો, ઘાયલ થયા હતા, 7 દિવસમાં ફરિયાદ અને ક્યાંક 8 પ્રકરણની ધમકી આપી છે. હા, આજ બન્યું છે તો આ જ પ્રશ્ન અને ખરેખર જે લોકો જીવદયા સાથે સંકળાયેલા છે એની ઉપર ઘણીવાર આવા હુમલાઓ થાય છે. મેં જોયા પણ છે અને હું આ પ્રશ્નો સાથે સતત 30 વર્ષથી સંકળાયેલી છું એટલે કેવા કેવા પ્રશ્નો આવે છે મને ખબર જ છે અને એના કારણે આજે હુમલો થયો છે જીવરક્ષા કરવા જતા અને એવા લોકોની સામે તંત્રએ જો સક્રિય અને સકારાત્મક કાર્યવાહી કરી હોત તો આટલી હિંમત આ લોકોની ના હોત કે આપણને આવી ખુલ્લેઆમ ધમકીઓ મોકલી શકે.